ગુડ મોર્નિંગ એવરીબડી। તો આપણે છેલ્લા પીરિયડમાં ત્રિકોણમિતીય કોષ્ટક સાઇન કોસ ટેન સેક કોસેક અને કોટ એના જે 0 અંશથી લઈને 90 અંશ સુધીના ખૂણા છે એના મૂલ્ય મેળવવા માટે કઈ રીતે બન્યું એનો અભ્યાસ કર્યો। હવે આપણે એ જે કોષ્ટક ભણ્યા એને લગતા આપણે થોડા વ્યવહારુ ઉદાહરણ જોઈએ। તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 161 એની ઉપર ઉદાહરણ 6, 7 આપેલા છે। પહેલાં એનો આપણે અભ્યાસ કરીએ। તો પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 6 પાના નંબર 161 જોઈએ। ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનો અને એમાં ખૂણો બી કાટખૂણો થાય એવી આકૃતિ લઈએ। ત્રિકોણ એબીસી એમાં બી કાટખૂણો છે એ આકૃતિ દોરી। એબી બરાબર 5 સેમી આપ્યું છે, એટલે આઈબી બરાબર આપણે 5 સેમી મૂક્યો અને ખૂણો એસીબી એનું માપ આપ્યું છે 30 અંશ। ખૂણો એસીબી એટલે સી ખૂણાનું માપ 30 અંશ આપેલ છે। તો બીસી બાજુની લંબાઈ અને એસી બાજુની બંને બાજુની આપણે લંબાઈ મેળવવાની છે। હવે આપણે 6 વિધેય છે એમાંથી દાખલો ગણવામાં કયું વિધેય લેવું એ વિધેય નક્કી કરવું એ મહત્વનું છે। તો વિધેય આપણે પહેલા નક્કી કરતા શીખીએ કે કયું વિધેય લેવું। તો આપણે વિધેય પસંદ કરવા માટે પહેલા તો ખૂણો પસંદ કરવો પડે। તો કયો ખૂણોનું માપ આપેલું છે? તો કે ખૂણા 30 નું માપ, એટલે આ ખૂણો ધ્યાનમાં લેવાનો। પછી ક્યુ માપ બાજુમાં આપેલું છે, આ કાટખૂણો બનાવતી બે બાજુ છે અને આ કર્ણ છે। ત્રણમાંથી જે માપ જાણતા હોઈએ એ માપ પસંદ કરવાનું અને જે મેળવવાનું છે એ પસંદ કરવાનું। ખૂણાનું માપ, જે બાજુનું માપ જાણતા હોઈએ એ બાજુનું માપ અને જે બાજુ મેળવવાની છે એ ત્રણનો સમન્વય કરવાનો છે। હજી એકવાર બોલું છું, ત્રણમાંથી બે માપ જાણતા હોઈએ તો જ આપણે ત્રીજું માપ મેળવી શકીએ, બરાબર? એટલે 30 નો ખૂણો એનું માપ જાણીએ છીએ, આ માપ જાણીએ છીએ, એટલે આ બેનો ઉપયોગ કરવાનો અને આ બે મેળવવાના છે, એમાંથી ગમે એક લઈએ। તો દાખલા તરીકે 30 ના ખૂણા માટે આ કઈ બાજુ થશે? સામેની બાજુ, અને આપણે દાખલા તરીકે આ મેળવવું છે તો આ કર્ણ થશે। તો સામેની બાજુ અને કર્ણ એ કયા વિધેયના સૂત્રમાં આવે છે તે આપણે વિચારવું જોઈએ। સામેની બાજુ અને કર્ણ એ કયા વિધેયના સૂત્રમાં આવે છે તે વિચારીએ। તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય, એટલે આપણે પહેલા સામેની બાજુ છેદમાં કર્ણ આવે એટલે સાઇન થીટાનું સૂત્ર લખીએ। સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર? હવે થીટા બરાબર કેટલા આપ્યા છે? 30, એટલે સાઇન 30 બરાબર સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC। હવે કિંમત મૂકીએ। સાઇન 30 ની કિંમત કોષ્ટક મુજબ 1/3 થાય। AB નું માપ આપણને કેટલું આપ્યું છે? 5, એટલે 5 મૂક્યા। AC મેળવવાનું છે એટલે આપણે રહેવા દીધું। આપણે AC ના સૂત્રનો કરતા બનાવો, AC બરાબર 2 × 5/1, એટલે AC બરાબર કેટલા થશે? 10 થશે। એટલે કે આપણને AC નું માપ, કર્ણનું માપ કેટલું મળ્યું? 10 સેમી મળ્યું। હવે આપણે ક્યુ માપ મેળવવાનું બાકી રહ્યું? BC। હવે આપણે BC માપ છે એ વિદ્યાર્થી મિત્રો બે રીતે ગણી શકીએ। પહેલી આપણે જે અગાઉ ભણી ગયા છીએ, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ, કર્ણનો વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ કરો તોય તમને BC નું માપ મળે। પણ આપણે અત્યારે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરીને ગણવું છે, તો 30 ના ખૂણા માટે આ પાછળની બાજુ થશે અને આ કર્ણ થશે, એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એ રીતે ગણી શકાય। 30 ના ખૂણા માટે તો તમારે cos સૂત્ર લેવાનું, પાછળની બાજુના કર્ણને ધ્યાનમાં લઈને ગણો તો પાછળની બાજુના કર્ણ કયા સૂત્રમાં આવે? cosમાં આવે, એટલે cos 30 લઈને ગણવાનું। બીજો કેમ કે વિદ્યાર્થી ભાઈ મારે એ રીતે નથી ગણવું, મારે આ સામેની બાજુ અને પાછળની બાજુ આ બેનો ઉપયોગ ગણવું છે, તો સામેની બાજુ અને પાછળની બાજુ એ tan ના સૂત્રમાં આવે, તો tan નું સૂત્ર મૂકવાનું 30, ગમે સૂત્ર મૂકીને ગણો, કિંમત એક સમાન મળે છે। આપણે અત્યારે
પાસેની બાજુ અને આ કર્ણ એને ધ્યાનમાં લીધા ગણીએ તો cos થીટાના સૂત્રમાં પાસેની બાજુને કર્ણ આવે છે એટલે આપણે cos થીટા વાળું સૂત્ર લઈએ. cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થીટાની જગ્યાએ 30 લેવાના. આ ખૂણો છે 30 નો એટલે cos 30 બરાબર પાસેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. cos 30 ની કિંમત એટલે √3/2. BC નું માપ મેળવવાનું છે, કર્ણનું માપ આપ્યું છે 10. BC ના સૂત્રનો આમ કરતા બરાબર છે BC બરાબર 10 ગુણ્યા √3/2. BC બરાબર 10√3/2. 2 × 10. BC બરાબર 5√3. આ રીતે આપણે બંને કિંમત ગણી AC ની અને BC ની. હવે આપણે ઉદાહરણ 7 નો અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ 7 પાઠ્યપુસ્તક પાના નંબર 161. ત્રિકોણ PQR માં P કાટખૂણો છે એટલે કાટખૂણામાં P આવે, Q કાટખૂણામાં આવે એ રીતે આકૃતિ દોરીએ. P Q ને આમાં Q કાટખૂણો છે. PQ નું માપ 3 અને PR નું માપ 6 આપ્યું છે. આમાં 3 સેમી અને કર્ણનું માપ આપ્યું છે 6 સેમી. અને આપણને પૂછ્યું છે કે ખૂણો QPR એટલે આ ખૂણોનું માપ ગણવાનું છે અને ખૂણો PRQ એટલે આ ખૂણાનું માપ ગણવાનું છે. તો બે ખૂણાના આપણે માપ ગણવાના છે. તો પહેલા તો આપણે શું કરીશું કે દાખલા તરીકે મારે પહેલા આપણે R ખૂણો મેળવીએ. પહેલા આપણે ખૂણો R મેળવવો છે. તો R ખૂણા માટે આ કઈ બાજુ થાય? સામેની બાજુ. આપેલા માપ ધ્યાનમાં લેવાના. તો આ બે માપ આપેલા છે તો R ખૂણા માટે આ કઈ બાજુ થશે? સામેની બાજુ થશે. અને આ શું થશે? કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ એટલે કયું વિધેય આવે? તો કે સામેની બાજુને કર્ણ એટલે sin વિધેય આવે. એટલે sin વિધેયનો આપણે દાખલો ગણવામાં ઉપયોગ કરીશું. ત્રિકોણ લખવાનું આગળ કે ત્રિકોણ PQR માં sin R ખૂણો R મેળવવો છે એટલે આપણે sin R લઈએ. સામેની બાજુ એટલે PQ અને કર્ણ એટલે PR. sin R મેળવવાનું છે એટલે લેવા દેવાનું. PQ નું માપ એટલે 3, કર્ણનું માપ એટલે 6 એટલે કે sin R બરાબર 3 × 3 ને 3 × 6 1/2 મળ્યા. હવે 1/2 સાઈડમાં કોષ્ટક પ્રમાણે 1/2 કયા ખૂણા માટે કિંમત થાય? તો કોષ્ટક જોતા આપણે ખ્યાલ આવે છે કે sin ની 1/2 કિંમત હોય તો ખૂણો 1/3 હોય. ખૂણાની કિંમત sin વિધેયમાં 1/2 હોય ત્યારે આ ખૂણાની કિંમત 30 થાય. તેથી ખૂણો R બરાબર કેટલા થયા? 30. બરાબર. આ રીતે આપણે ખૂણો R નું માપ મેળવ્યું. હવે 30 ના ખૂણા માટે હવે આપણે આ માપ મેળવવું છે. તો 30 ના ખૂણા માટે આ મેળવવું છે એટલે આ પાસેની બાજુ અને આ કર્ણ. બરાબર. હવે આપણે ખૂણાનું માપ જાણીએ છીએ એટલે આ સૂત્ર લઈ શકીએ. cos R બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે cos 30 બરાબર પાસેની બાજુ એટલે QR અને કર્ણ એટલે PR. cos 30 ની કિંમત એટલે √3/2 બરાબર QR એટલે QR મેળવવાનું છે અને PR એટલે 6. QR ને સૂત્રમાં કરતા બદલાવો 6 ગુણ્યા √3/2 બે શૂન્ય છેદરી ગયા. QR બરાબર
3/3 બરાબર QR બરાબર કેટલા થશે 3/3 અને આપણે બે ખૂણો મેળવવાના હતા તો આ ખૂણો માપે ખૂણો 30 થયો હવે આપણે આ ખૂણો મેળવવાનો બાકી ખૂણો P મેળવીએ તો P ખૂણો મેળવવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરીએ ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 એટલે આ ખૂણો 90 અંશનો છે આ ખૂણો 30 અંશનો છે આ બેનો સરવાળો કરો એટલે 90 ને 30 120 180 માંથી 120 ગયા એટલે 60 મળે જે આપણે અગાઉથી રીત ભણીએ છીએ એ રીતનો ઉપયોગ ચોક્કસ કરી શકાય પણ આપણે અત્યારે ત્રિકોણમિતિનો ઉપયોગ જ કરવો હોય તો આ P ખૂણા માટે આ કઈ બાજુ થશે સામેની બાજુ અને આ કર્ણ અથવા તો આ પાછળની બાજુ અને આ કર્ણ આમાં આપણને રૂટ ગોળ મળ્યું છે એટલે આ નહીં લઈએ આપણે આ લઈશું તો cos P બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે cos P બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે PQ ના છેદમાં PR cos P બરાબર 3 ના છેદમાં 6 એટલે કે cos P બરાબર 3 × 3 ને 3 નું 6 એક તૃતીયાંશ એટલે કે ખૂણો P બરાબર 60 થશે સાદો ઉપાય cos P ની કિંમત કેટલી મળી 1/2 તો cos વિધેય માટે ત્રિકોણમિતિય કોષ્ટક મુજબ 1/2 કિંમત ક્યારે થાય તો કે જ્યારે ખૂણાનું મૂલ્ય 60 અંશ હોય ત્યારે cos 60 ની કિંમત 1/2 થાય તો 1/2 હોય તો ખૂણો કેટલા માપનો હોય cos વિધેયમાં 60 અંશનો હોય આ આપણને ખૂણો P અને R પૂછ્યા હતા એટલે ગણતરી પરથી કહી શકીએ ખૂણા R નું માપ 30 અંશ મળ્યું અને ખૂણા P નું માપ 60 અંશ મળ્યું ત્યારબાદ પછીનો દાખલો લઈએ ઉદાહરણાર્થ sin A minus B બરાબર 1/2 અને cos A વત્તા B બરાબર 1/2 આપ્યું છે અને કીધું છે કે A greater than B તો A ને B ગોતવાનું છે A ને B ગણવાનું છે sin A ઓછા B બરાબર 1/2 અને sin A વત્તા B બરાબર 1/2 તો અને ખૂણા A નું માપ B કરતા મોટું છે તો A અને B ની કિંમત મેળવી આપણે તો પહેલા આપણે વિચારીએ કે ભાઈ A ઓછા B બરાબર A minus B બરાબર 1/2 અને A વત્તા B બરાબર 1/2 આ રીતે થયું હવે sin ની કિંમત 1/2 ને 1/2 ક્યારે થાય તો કે sin માં 1/2 કિંમત 30 ખૂણા માટે થાય એટલે A ઓછા B બરાબર આપણે 30 મૂકીએ અને A વત્તા B બરાબર 60 મૂકીએ અથવા તો આપણે 1/2 ને 1/2 લઈ મેળવી શકીએ એટલે B થી ઉડી ગયા 2A બરાબર 90 એટલે A બરાબર કેટલા મળ્યા 45 હવે આયા A બરાબર 45 મૂકો એટલે A plus B બરાબર 60 એમાં એની જગ્યાએ 45 મૂકો તો 45 વત્તા B બરાબર 60 એટલે B બરાબર 60 અને 45 ગયા એટલે B નું માપ કેટલું મળ્યું 15 મળ્યું આપણને આ રીતે આપણે A ની કિંમત 60 અને B ની કિંમત 15 કહી શકીએ કે A છે એ B કરતા મોટો છે એટલે 45 માપ છે એનું એ બરાબર છે અને B નું માપ 15 છે એ બરાબર છે હવે આપણે સ્વાધ્યાય 8.2 એમાં પહેલો દાખલો લઈએ પ્રશ્ન એક કિંમત શોધો
પહેલો દાખલો છે કિંમત શોધો. સ્વાધ્યાય 8.2 આપણે શરૂ કરીએ. એમાં પહેલી રકમ sin cos 30 sin 30 cos 5. तो sin એટલે √3/2 ગુણ્યા cos 30 એટલે √3/2 વત્તા sin 30 ની કિંમત એટલે 1/2 ગુણ્યા cos 60 ની કિંમત એટલે 1/2. આપણે વિધેય બે આપ્યા છે sin અને cos અને 30 ને ખૂણો બે અલગ અલગ ખૂણા આપ્યા છે એટલે કુલ 4 કિંમત આપણને મળે. sin 60 ની કિંમત કોષ્ટક મુજબ √3/2, cos 30 ની કિંમત ત્રિકોણમિતિય કોષ્ટક મુજબ √3/2. બે વચ્ચે ભેગા વિધેય લખ્યા એટલે ગુણાકારની નિશાની મૂકી વત્તા મૂક્યા. sin 30 ની કિંમત એટલે 1/2 અને cos 60 ની કિંમત એટલે 1/2 બરાબર √3 ગુણ્યા √3 એટલે 3, 2 ગુણ્યા 2 એટલે 4, 1 1 1 અને 2 1 2 એટલે 4, 3 + 1/4 એટલે કે 4/4. એટલે જવાબ કેટલો આવ્યો? 4 4 ઉડી ગયા એટલે 1 મળ્યો. આ રીતે આપણે પહેલો દાખલો જોયો. હવે બીજો દાખલો લઈએ. તમારે કોષ્ટક ખાસ પાકું રાખવાનું. કોષ્ટકની કિંમત કઈ રીતે આવી પાકી કરાવી આપણે જોયું. તો બીજું જોઈએ. टू tan स्क्वायर 45 प्लस cos स्क्वायर 30 माइनस sin स्क्वायर 60. तो બે tan 45 આવે છે. તો tan 45 ની કિંમત એટલે આપણે જાણીએ છીએ કે 1 થાય અને tan સ્ક્વેર 45 છે એટલે કે વિધેય ઉપર વર્ગ આપેલો હોય તો તમારે શું કરવાનું? જે કિંમત હોય એની ઉપર વર્ગ મૂકવાનો. જ્યારે વિધેય ઉપર વર્ગ આપેલો હોય ત્યારે જે ખૂણા માટે વિધેય આપેલું હોય એ ખૂણાની એ વિધેયની કિંમત મૂકવાની અને એની માથે વર્ગ લેવાનો. એટલે 2 કૌંસમાં 1 નો વર્ગ cos 30 એટલે √3/2 નો વર્ગ અને sin 60 ની કિંમત એટલે √3/2 એનો વર્ગ. 2 1 નો વર્ગ એટલે 1, 2 કા 2, √3/2 નો વર્ગ અંશનો વર્ગ અંશમાં છેદનો વર્ગ છેદમાં એટલે √3 નો વર્ગ એટલે 3/2 નો વર્ગ એટલે 4, 3/4 પ્લસ 3/4 અને માઈનસ 3/4 ઉડી ગયા એટલે જવાબ કેટલો મળે છે? આપણને 2 મળે છે. આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 ની ગણતરી કરી એનો જવાબ આપણને ગણતરી પરથી 2 મળ્યો. પછી ત્રીજી રકમ લઈએ. cos 45 છેદમાં sec 30 વત્તા cosec 30 sec 30 વત્તા cosec 30. તો પહેલા cos 45 વિશે વિચાર કરીએ. તો cos 45 ની કિંમત એટલે ત્રિકોણમિતિય કોષ્ટક પ્રમાણે 1/2 થાય એટલે 1/2 મૂક્યા. sec 30 તો sec કોનો વ્યસ્ત વિધેય છે? cos નું. એટલે જે મૂલ્ય cos 30 નું હોય એને ઉલટાવી નાખો તો cos 30 નું મૂલ્ય કોષ્ટક પ્રમાણે √3/2 મળે છે. તો sec 30 નું મૂલ્ય 2/√3 થાય. એ જ રીતે cosec 30 તો cosec છે એ sin વિધેયનો વ્યસ્ત છે. sin નું 30 અંશ માટે મૂલ્ય 1/2 છે. એટલે આ મૂલ્ય 2/1 થશે. 1/√2. આ બે રકમના છેદ સરખા નથી એટલે લસા લઈએ અથવા તો ચોકડી ગુણાકાર લઈએ. 2 કા 2 વત્તા √3/2 એટલે 2√3 છેદમાં √3/1 એટલે √3 બરાબર 1/√2
હવે જો 2 અને 2 રૂટ 3 એમાં જે રકમ મોટી હોય એ બને ત્યાં આપણે પહેલા લખીએ એટલે આને આમ લખી શકીએ આપણે 2 + 2 રૂટ 3 + 2 છેદમાં રૂટ 3. આ ચાર રકમ છે એમાં બીજી રકમ કે ચોથી રકમ અથવા પહેલી કે ત્રીજી રકમ કોઈ રકમના છેદ ઉડતા નથી. તો ચાર રકમ અંશછેદ અંશછેદ રીતે આપી હોય અને એકેય રકમના છેદ ન ઉડતા હોય ત્યારે સૌથી ઉપરની રકમ હારે ગુણાકારમાં સૌથી નીચેની રકમ લેવાની. એટલે 1 * રૂટ 3 છેદમાં રૂટ 2 ગુણ્યા 2 રૂટ 3 + 2. આ રીતે આપણે લખ્યું. હવે છેદમાં રૂટ 2 અને 2 રકમને ગુણીને કાઉન્સ છોડીએ બરાબર રૂટ 1 * 2 રૂટ 3 રૂટ 3 રૂટ 2 અને 2 રૂટ 3 ને ગુણો 2 એમ ન રહે. રૂટ વાળી રકમનો ગુણાકાર રૂટ વાળી રકમ હારે થાય એટલે રૂટ 2 નો ગુણાકાર રૂટ 3 હારે કરો એટલે રૂટ 6 થાય. એટલે કે 2 રૂટ 6 વત્તા 2 રૂટ 2 નો ગુણાકાર એટલે 2 રૂટ 2. આમ તો જવાબ આવી ગયો, ગણતરી પૂરી થાય, પણ આપણે છેદમાં રૂટ રાખતા નથી. તો છેદમાંથી રૂટ દૂર કરવું હોય તો શું કરવાનું? તો એનો સમયકારક અવયવ લેવાનો દ્વિપદી હોય તો આ 2 રકમ છે 2 રૂટ 6 વત્તા 2 રૂટ 2. 2 રકમની વચ્ચે જે નિશાની આપી હોય નિશાની બદલીને બદલેલી રકમ હોય નિશાની સાથેની એના વડે અંશમાં ગુણવાનું અને છેદમાં ગુણવાનું. એટલે રૂટ 3 ના છેદમાં 2 રૂટ 6 + 2 રૂટ 2 ગુણ્યા 2 રૂટ 6 - 2 રૂટ 2 છેદમાં 2 રૂટ 6 - 2 રૂટ 2. આ રકમ હારે આપણે ગુણાકાર કર્યો. હવે રૂટ 3 હારે પહેલા 2 રૂટ 6 ને ગુણું છું. રૂટ વાળી રકમનો ગુણાકાર રૂટ વાળી રકમ હારે કરવાનો અને ગુણાકાર કરીને એ જવાબને રૂટની અંદર મૂકવાનો. એટલે રૂટ 3 નો રૂટ 6 હારે ગુણાકાર કરો એટલે રૂટ 18 થાય. 12 ના 2 એમ નમ રહે એટલે 2 રૂટ 18 માઈનસ રૂટ 3 હારે રૂટ 3 હારે 2 રૂટ 2 નો ગુણાકાર એટલે 2 એમ નમ રહે 2 રૂટ 6 છેદમાં જ્યારે આપણે સમયકારક અવયવ લઈએ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર ત્યારે a વર્ગ ઓછા b વર્ગ મુજબ વિસ્તરણ કરવાનું. a નો વર્ગ એટલે કે પહેલી રકમનો વર્ગ અને b નો વર્ગ એટલે બીજી રકમનો વર્ગ એટલે a નો વર્ગ એટલે 2 રૂટ 6 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે 2 રૂટ 2 નો વર્ગ બરાબર. હવે આ રૂટ 18 છે એટલે એને આપણે આ રીતે લખી શકીએ 9 * 2 - 2 રૂટ 6 2 રૂટ 6 નો વર્ગ કરીએ તો 2 રૂટ 6 નો વર્ગ કેવી રીતે થાય? પેલા 2 નો વર્ગ કરો એટલે 4 રૂટ 6 નો વર્ગ કરો એટલે 6 એટલે 4 6 કેટલા મળ્યા આપણને 24 માઈનસ અહીંયા 2 રૂટ 2 નો વર્ગ કરીએ તો 2 રૂટ 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 રૂટ 2 નો વર્ગ એટલે 2 4 અને 8 બરાબર. આ 9 નો વર્ગમૂળ મળે 3 એ 3 બાર 2 રે ગુણાય એટલે 2 3 ને 6 6 રૂટ 2 માઈનસ 2 રૂટ 6 છેદમાં 24 માં ધ્યાન એટલે 16 અહીંયા બાર 6 છે અહીંયા બાર 2 છે 6 ને 2 માંથી 2 કોમન લીધા એટલે 3 રૂટ 2 માઈનસ રૂટ 6 છેદમાં 16 2 થા 16 3 રૂટ 2 માઈનસ રૂટ 6 છેદમાં. હવે આ દાખલાનું સાદું રૂપ પૂરું થયું બરાબર. 5-6 સ્ટેપ દ્વિપદીનોમાંથી છેદમાંથી રૂટ દૂર કરવા માટેના સાદું રૂપમાં થયા. બાકીનું કામ આપણે થોડુંક આગળ જોયું હતું. ચોથો અને પાંચમો દાખલો તમને અગાઉ ગણાવેલો હતો, પછી પ્રશ્ન 2 અગાઉ ગણાવી દીધેલો છે, 9મા પાઠમાં ભણાવી દીધું છે. એટલે હવે આવતા પીરિયડથી આપણે પ્રશ્ન 3 ભણવાનો નથી. પ્રશ્ન 4 ખરા ખોટા વિધાન જોઈએ એટલે સ્વાધ્યાય 8.2 પૂરો થશે. થેન્ક યુ વેરી મચ.